ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર સવારે 10 વાગે પાટીલની ભાજપના આઈટી સેલના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ રહી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર પાટીલની ભાજપના આઈટી સેલના કાર્યકર્તાઓ સાથે બેઠક, તો પ્રમુખ સ્વામી એડિટોરિયલમાં શહેર જિલ્લાના વોર્ડ પ્રમુખો સાથે પણ બેઠક। પાટીલ પત્રકારો સાથે પણ કરશે મુલાકાત, તો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પણ બેઠકની ચર્ચા। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે પાટીલની બેઠકની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પરાક્રમ, આજે પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, શું છે તેમનો કાર્યક્રમ? ચોક્કસ જે સોશિયલ મીડિયાના જે લોકો છે તેમની સાથે, સૌરાષ્ટ્રના લોકો સાથે જે કાર્યકર્તાઓ છે તેમની સાથે મહત્વપૂર્ણ બેઠક છે। મિશન સૌરાષ્ટ્રને લઈને પ્રદેશ અધ્યક્ષ આજે રાજકોટમાં આવી રહ્યા છે અને રાજકોટની અંદર અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રાજુભાઈ ધ્રુવ જે પ્રવક્તા છે, આપણે એમની સાથે વાત કરીશું સમગ્ર કાર્યક્રમ વિશે। રાજુભાઈ, શું આખો કાર્યક્રમ લોકસભાની ચૂંટણી અને સૌરાષ્ટ્રના બે મહત્વના શહેર રાજકોટ અને સુરેન્દ્રનગર, પ્રદેશ અધ્યક્ષનો શું કાર્યક્રમ? ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષની યોજના અનુસાર પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરવાના છે। 26 લોકસભા બેઠકોમાં જવાના છે, કાર્યકર્તાઓ સાથે મળવાના છે, પ્રદેશનું નેતૃત્વને સાથે રાખી જિલ્લા નેતૃત્વ સાથે ચર્ચા કરી, ઉમેદવારો સાથે ચર્ચા કરી, ધારાસભ્યોની હમણાં જ પરમ દિવસે જ મિટિંગ હતી। એટલે એ રીતે એક પછી આમ કે લોકસંપર્ક કરી, કાર્યકર્તાનો સંપર્ક કરી સમગ્ર પક્ષને 5 લાખ કરતા વધુ લીડથી જે જીતવાનો અમારો સંકલ્પ છે। રાજુભાઈ, ગઈકાલથી ક્ષત્રિય સમાજના કોઈ કાર્યક્રમમાં અથવા તો ભાજપના ક્ષત્રિય આગેવાનોને મળવાના છે? અત્યારે પાટીલ સાહેબના સત્તાવાર જે કાર્યક્રમ છે એમાં એક અત્યારે વીવીવી કોલેજ ખાતે સોશિયલ મીડિયાના કાર્યકર્તા મિત્રો સાથે એમનો સંવાદ છે। ત્યાર પછી ઇમ્પિરિયલ હોટલ ખાતે રાજકોટના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે એ કહી શકે પ્રીતિ ભોજન છે, સ્નેહ મિલન છે, શુભેચ્છા મિલન છે। સાંસદ મોહનભાઈ કુંડારિયા આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। મોહનભાઈ, કેવો પ્રચાર અત્યારે ચાલી રહ્યો છે? અમારા ઉમેદવાર આદરણીય રૂપાલા સાહેબનો ગ્રામ્ય ક્ષેત્રનો 90% પ્રવાસ અમે પૂર્ણ કર્યો છે। આજે રાજકોટની અંદર અમારા આઈટી સેલના યુવાનોનો એક માર્ગદર્શન શિબિર રાખી છે। અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ આવે છે અને લોકસભા 10ના તમામ બૂથના પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, દરેક તાલુકાના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારોનું પણ એક જબરદસ્ત સંમેલનનો કાર્યક્રમ રાખેલ છે। એમાં પણ અમારા પ્રદેશ અધ્યક્ષને રૂપાલા સાહેબ માર્ગદર્શન આપવાના છે। ખરા અર્થમાં એ જ હું હમણાં તમને કહી રહ્યો હતો કે હજી કોંગ્રેસને ઉમેદવાર નક્કી નથી હોતો। ભારતીય જનતા પાર્ટીનો 75 જાહેર થઈ જશે, એ થશે તે અમે જોયું જશે, પણ અમારો 75% પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે। સાચું કહેજો, તમને જે રીતે રાજકોટ જિલ્લામાં આવકાર મળતો હતો, તમે એમને પરસોત્તમભાઈની સાથે હોય છે, એવો જ આવકાર મળે છે બધી જગ્યાએ, એવો જ પ્રતિસાદ મળે છે? કેમ કે આપ તો સાંસદ અને મંત્રી પણ રહી ચૂક્યા છો અને 10 વર્ષથી, આમ તો ઘણા વર્ષથી રાજકારણમાં સક્રિય છો, સાંસદ 10 વર્ષથી, એવો જ આવકાર મળે છે? મારા કરતા પણ વિશેષ આવકાર મળે છે એટલા માટે કે અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે, હાલમાં કેન્દ્રીય મંત્રી છે અને અમારા પાર્ટીના દિગ્ગજ નેતા છે। એના કારણે એક જબરજસ્ત માહોલ પણ બન્યો છે અને જબરજસ્ત આવકાર પણ મળી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર, ઘણા બધા ઉમેદવારોની ચર્ચા છે, આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે, શું કહેશો? ઉમેદવાર કોંગ્રેસમાંથી કોઈ પણ આવે, આ અમારી સીટ છે, 6000થી વધારે લીડ અમે જીતવાના, એમાં કોઈ શંકા નથી। અમારા કાર્યકર્તા ઉપર અમને ખૂબ ભરોસો અને વિશ્વાસ છે। 6 લાખથી વધારે લીડ અમને આવવાની છે। 6 લાખ, 5 લાખ કરતા વધારે? હા, વધારે, 100% વધારે આવશે। ચોક્કસથી મોહનભાઈ કુંડારિયા જે પણ સાંસદ છે રાજકોટના, અને એમની સાથે આપણે વાત કરી, દરેક કાર્યક્રમની અંદર તેઓ હાજર હોય છે। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, જે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જે કાર્યકર્તાઓ છે, અગ્રણીઓ છે, સૌરાષ્ટ્રભરના જે આગેવાનો સાથે તેમની મહત્વપૂર્ણ બેઠક છે। જે વોર્ડના પ્રમુખો સાથે પણ તેમની મહત્વપૂર્ણ બેઠક જે પ્રમુખ સ્વામી ઓડિટોરિયલ છે ત્યાં રાખવામાં આવી છે। સાથે સાથે પત્રકારો સાથે પણ સી.આર. પાટીલનું જે સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કદાચ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે પણ મીટિંગ કરી શકે છે તેવી માહિતી છે, પરંતુ ઓફિશિયલ હજી ભાજપ તરફથી આ અંગે કોઈ માહિતી નથી। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।